રામ રામ ને જય માતાજી બધાને ને બપોરના વાગી ગયો 8 ને બ્લોગ આપણે કરી દીધો ચાલુ પાણી વીયો લેસન બસન કર્યો આવીને તરત બ્લુ કપડા બદલાઈ નાખ્યા આપણે ઘરના ને બપોરો કરીને તો લેસન કર્યું લેસન જાજુ નતું એટલે કરી નાખ્યું ને હવે મારા મમ્મી જો મકાઈ વાટવા ગયા તો એ મકાઈ વાટીને જો વીયા કાહડી બાંધની એટલે હાંજક નો પછી ગયા હવે ન જવું પડે મકાઈ વાટવા ગયા તા તે જોને તડકો લાગ્યો રામ રામ જય માતાજી બધાયને હા બરાબર ને તમે બોલો રામ રામ જય માતાજી બધાયને તડકો લાગ્યો આ તડકો હે વાદળા હે ને શિયાળ જેવું નામ નથી હે ઉનાળો આવી ગયો એવું લાગે હવારે આજ તો હવારે નથી બહુ ટાઈટ હવે ઓછી હતી રાતે મેં કોટ પહેર ગરમી થતી પરસે વરી જતો એટલે હવામાન બદલાઈ ગયું હે વરસાદ ક્યાંક કેમ થવાનું હોય એવું હવામાન થઈ ગયું ન થાય સારું ને ખેડૂત તો દઈ નાખીને દઈ નાખી આપણે કેટલું બગડ્યું બીજાને બગડ્યું હોય જ ને હા માર મમ્મી નીંદ નાખે હે આ ગોપી નું ફેરવી લીધો અહીંયા તડકો આવે હિન્ને લે તો હાલ છોડ એટલા બાજુ એ આ છોડો તડકો હે ને એટલે બાવરા બાંધી ઓલ ગુલમુલ હતું ત્યારે નતા આવતો આયલ હાલ લીમડા બાંધવા હવે આ બે જો અહીંયા ખાય છે આને નાખ દીધું નાને નાખ દીધું ગાંહડી થઈ ગઈ ખાલી હાંજે પાછું માતાજી બધાને બપોરા ખાલી લીધા નામે તા ભેંસું કે અમને નીંદ ના વાટી નથી હવાના વહી ગયા તા પાણી વાળો બપોર ભૂખ લાગી ને ફૂલ ને પાણી ફૂટી ગયું ત્યારે આયા ઘરે પછી ખાતું પાછું જો મકાઈ વાટીએ ગાંહડીએ નાખી ને અહીંયા તડકો કે આવે છે તો આ બાંધી હા રહી જાય તો હે લીમડાને સાયા વિખાઈ જાય ને ત્રણે ભેંસ રહી જાય મસ્ત એટલે બેન અહીંયા સાયા આવે ના બેન અહીંયા એટલે ત્રણ સુધી હરખી સમય જાય મકાઈ ખાઈ નથી રહી પણ જઈતી છે તો વાટીને નાખ દે ખાલી પડવું થઈ જાય હા હાલો ઘડી ઘીયામાં ખાઈશું પછી પાછા પડામાં પાવડા લઈને ઉપડશું રજકાનું મને આજ ગરું બરે હે હા તડકો કેટલો છે ઉનાળો હોય એવો જો પરસી વળી ગયું તમને શું જોર આવ્યું માર રૂંબાલ ને હા દીધો એમ આ ટીંગાતો ક્યાં ટીંગાતો બાવરે એ વાસ દુખાતે ને ત્યારે આમ ગરમી થતી તો આ છોડી વાય રૂંબાલ બાવરે રાખી દીધો પછી આપણે ફૂલકણા માણા રહીએ યાદ આવે ત્યારે ગોતી વસ્તુ કે ક્યાં મૂક્યું તે પોટલે જડે યાદ આવતો ઉનાળા જેવું થઈ ટાંકામાં પાણી ન નકો પપ્પાને તો હું ગાવે ના તડકા નામ થાય નહીં શું કે રાતનું પાણી વેર્યું પણ દિવસના સવારના ઉઠી તેરના વહી ગયા અત્યારે તો ઘડીક થાકીને વિયામ ખાવું જોઈએ હાલો મોહનભાઈ ઘડીક વિયામો ખાઈ લઈ પછી હાનના જઈશું પાવડા લઈ હાંજકના વાગી ગયા 5 ને હવે આપણે બ્લોગ ઉતાર્યો પછી ઉતાર્યો નતો બપોર પછી ને હું આવ્યો ને ત્યારે ગરું ભરતો જેવું તેવું ભરતું હતું પછી અત્યારે તો જો આદે થોડો ફરી ગયો છે ને બહુ ગરું ભરે ને શરદી થઈ ગઈ છે ને હવે પારે આવ્યા છે ને આપણે ઘઉં વાયા એમાં પારે ઉડાડે આવી મારા પપ્પા કે પારે ઉડાડતો ને ખાયલા આપણે પાઈ દીધા ને ઘઉં એમાં નકરા જાય નકર કોક બધા ખાઈ જાય પછી દાણા કાઢીને એટલે ઉગે નહીં પારવા કહું કે કબૂતરાનું ઉડાડતો પછી ઘરે આવેલા જાય જો આમરિયા અહીંયા હેન તો મજા ઉડતાય નહીં અહીંયા રહ્યો ને પારે વારી એન બાજુ અહીંયા ઠેઠિયા ખાઉં ને આ રહ્યા એ બાકી પાવાના હું એન બાજુ તરણાડિયા પાઈ દીધા આમાં જાયલો જાઓ જો ઈડા ઉડી ગયા હે હવે આ કારખાનું પડખે ને એટલે એને માથે જ બેસી જાય
ને હું 2-3 બેઠા અહીંયા બધા બેસે હમણાં પાછા કડીક ખમીને આવશે મારે વાત ઉડાડ નાખ્યા અને આપણે ઘરે આવેલા જઈએ ઘરે મહેમાન આવ્યા લાગે છે મારા નાનાની આવ્યા છે ને કડીક ખમીને પછી ઘડીક બેઠા હતા ને તે પછી ફરી આવ્યા ભાઈ રેનગીમાં આવ્યા છે આમથી કૃષ્ણ બે આવ્યા છે નાના અને ફઈ આવ્યા છે નાના નાની બાપાને ખબર કાઢવા કૃષ્ણ હોતા કાવી ખાવાનું હાલે એટલે બધું દુઃખ બધું મને હતું દુઃખ હતું એ કાઢી નાખ્યું હવે અમે હજન પર ગયા હતા જમા એક માંડા હતા અહીંયા મનુ એને કાંઈક આચરમાં પાણી નથી મળતું બરાબર એટલે શરીર ઉકાતું એવું હે એને મોરબી 2-3 દિવસ લઈ જતા ઉકાઈ ગયા છે 6 વાગી ગયા અને વાદળ સાયું જો વાતાવરણ તો સેજ આખો દીનું પણ અત્યારે બેક વધારે થઈ ગયું છે અને મહેમાનનું ખાલું પીડ્યું એટલે મકાઈ વાઢવા પાછો આવ્યો તો આટલી વાઢી છે ને અત્યારે ખાલે ખાલે કામ કરવું પડે નકર તો પછી મહેમાન આવે એટલે વળી પાછા બેસી જાય વળી ખાલું પડે એટલે ઘડીક વળી કામ ખાલું હોય બપોર પછી નવરાત બપોર પેશન નહીં લેવી કે નથી એમ જતો બપોર પછી હાંધો થઈ જાય આપણે કેમ થઈ જાય ઘરનું હા હવે ઢવરાનું થાય ને આપણું થાય કા બાકી બીજું કઈ બપોર મોર વળી પાઈ લીધું તે પી ગયું એટલે પાણી ટાંકો ખાલી થઈ ગયો ઘઉં પાવામાં નકર તો ખબર નહીં ક્યારે પીવે કાંઈ હા કે તોરિયા નાખી દઈશું હવે કાલ તો આડો હે પેલા વેજ જ થઈ જાય સવારમાં કોઈ ટાટકે નહીં તો શું કે ખબર કાઢો બધા આવે ને આપણે જતા એટલે બધા આવે તે આજ શું કહેવાય તારા કાકા કાકી આવ્યા હતા પછી બોન આવ્યા એ વહી ગયા ને એક બોન આવ્યા એ તો દાડીએ નીંદવા આવ્યા હતા તેરે પણ ટિફિન લઈને આવ્યા હા ટિફિન લો તમારે દાડી હતા ને એ તો વહી ગયા ને ઈ વી ગયા મોટા બોન એક રોકાણા રોકાણ રાત રોકાવાના ઈ જે તો હજન પર થી પાછા ડાયરેક્ટ અહીંયા આવ્યા હા અહીંયા જમીન ખબર કાઢવા જમીન ખબર કાઢવા ઈ માંદા થઈ ગયા છે માંદા નું છે આવે માંદા અને પાછું જો સોમાહું પાછું આદરું હા સે થોડી નીણા થોડી ચોરી હોય કારી થઈ જાય કારી મિક્સ થઈ જાય ભલે વરસાદ નહીં આવે વરસાદની આગાહી નહીં ખાલી વાદળ સાયું છે તો સારું હવે માણા બી જશે વાદળું થાય છે ને ટાઈમ થઈ જાય ઘર ભેગા થઈ જાવ ભલે ગયા અહીંથી કરા પડો મને જાવું ક્યાં વલ્ફા પરા એવા પડ્યા ને બીક એવી કરી જાય ને કે વાત જ પૂછવામાં આખી જાય ને બીક ભૂલાય ને એવી બીક કરી જાય છે થઈ ગઈ ને આવું હતું આવું વાદળું સીડું હતું કે હન પેલા વાવેર આવશે ને પછી વરસાદ આવશે પાછું ડાયરેક્ટ આવ્યું ઓલું પડાકો કાઢે વાવેરે નો સડીને કાંઈ વરસાદ નો આવ્યો ડાયરેક્ટ ઘંટા બળફ ના દાયબા કા ઓલું કાગડામાં કહેવાય ના આવતી કે ઝાડવું કાપવું અને પછી કેઠો પાડું ને પછી મારવું ડાયરેક્ટ આવ્યું હા ઓલા પછી નરિયું ખોલું કરીને યાર પડાકા કીરે આયા ભગવાન એવા પડાકા કીરે પાત્ર ડાયરેક્ટ મારે પડા મતાઈ બિચારા પડા માથે આમ ઓઢીને બેસી ગયા પૂરા પૂરા એવું થયું એક છેડો બે છેડા બંધો અત્યારે જ વિડીયો યાર જો ખાલે ટાઈમ મળે ને ત્યારે બનાવવો પડે નકર સ્પેશિયલ વિડીયો નો ટાઈમ કઈ મળે એવું છે નહીં અત્યારે કારણ કે લાગે એટલું ખરું હવે એમ તો નહીં વાંધો આવે ફોન ઉપર ખબર પડી જાય ને ખબર કઈ કાઢી જાય એટલે કરી છે હાલો હાલે લુગડા હુકવાનું દોરી હે એટલે પછી મહેમાન બેઠા ત્યાર પછી વિડીયો શરૂ ચાલુ ન રાખી ક્યારેક બનાવીને ક્યારેક ન બનાવી હા જાય તો ઘડીક બંધ કરી આવું પછી મારું ને વરી શોટ આવે તો હું પીતો છું
હું તું ભેરે ઘઉં રહ્યો એમાં ખબર ફેર શું પડે ફેર શું પડે કા હોય જા હાલ બરો ઉપર જા ખીચડીને ધ્યાન રાખજો હો લે એમાં શું હોય ખાલી ધ્યાન રાખવાનું હે બધે જો ભેંસું દોવાનું ચાલે અહીંયા ને અહીંયા ને બધે મોડા શું કે ઓમ વાદળ સાંય એટલે એવું જટન ધર એમ થોડું અંધારા જેવું લાગવા માંડ્યું